પશ્ચિમ કચ્છમાં છવાયો ધુમ્મસભર્યું વાતાવરણ, રસ્તા ઉપર ઘટી વિઝિબિલિટી, વાહન ચાલકોને મુશ્કેલી. કચ્છમાં છેલ્લા 2 થી 3 દિવસથી બદલાયું છે વાતાવરણ. મહેસાણામાં બદલાયું વાતાવરણ, ધુમ્મસને કારણે ઘટી વિઝિબિલિટી. ઠાર અને ધુમ્મસને કારણે ખેતી પાકને નુકસાનીની શક્યતા. કમોસમી વરસાદ બાદ ધુમ્મસે વધારી ચિંતા. એરંડા, કપાસ, તુવેરના પાકને પડી શકે છે અસર. કમોસમી વરસાદની વિદાય બાદ રાજ્યમાં ધુમ્મસનું સામ્રાજ્ય. અરવલ્લીમાં ધુમ્મસભર્યું વાતાવરણ. મોડાસા, ઇસરોલ, જીવનપુર, ટીંટોઈ સહિતના વિસ્તારમાં છવાયો ધુમ્મસ. હાઈવે પર આવતા જતા વાહન ચાલકોને પરેશાની. કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકસાન અંગેના રાહત પેકેજને અપાયો આખરી ઓપ. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓની બેઠક બાદ 5 થી 7,000 કરોડનું રાહત પેકેજ જાહેર થવાના સંકેત. 16,000 કરતાં વધુ ગામના ખેડૂતોને રાહત પેકેજમાં સમાવેશ કરવાનો પ્રયાસ. કમોસમી વરસાદે રાજ્યમાં ખરીફ પાકનો વાળ્યો દાટ. વરસાદ રોકાયો પણ માવઠાની માઠી અસરના કારણે રવિ સિઝનની વાવણી પર માઠી અસરની આશંકા. જમીન અને હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી વરાપ ન થાય ત્યાં સુધી વાવણી અશક્ય. સુરતમાં સુટકેસમાંથી મહિલાનો મૃતદેહ મળવાના કેસમાં પકડાયો આરોપી. આરોપીએ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ટ્રોલી બેગ ખરીદી હતી તે જગ્યાનો વિડીયો આવ્યો સામે, જેના આધારે આરોપીની દિલ્હીથી ધરપકડ. આરોપીનું નામ રવિ હોવાનું આવ્યું છે સામે. ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીને શોધવા પોલીસની કવાયત. જૂનાગઢ પોલીસની 8 ટીમની જંગલમાં શોધખોળ. 240 થી વધુ પોલીસ કર્મચારી, 30 થી વધુ વન કર્મચારીઓ જોડાયા. SDRFના પણ 40 થી વધુ જવાનો સર્ચ ઓપરેશનમાં સામેલ. વડગામના ગીડાસણ ગામના શહીદ જવાન જિગ્નેશ ચૌધરીની અંતિમ યાત્રા. પાર્થિવ શરીરના દર્શને આવ્યા અનેક લોકો. ટ્રેનમાં કોચ એટેન્ડન્ટ સાથે નજીવી બાબતે બબાલ થતા કરાઈ હતી હત્યા. સાબરમતી એક્સપ્રેસમાં વતન પરત ફરતા હતા ત્યારે બન્યો બનાવ. BLOની કામગીરી કરતા શિક્ષકો વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ ન કરવા શૈક્ષિક મહાસંઘનો મુખ્યમંત્રીને પત્ર. મતદાર યાદી સુધારણાની કામગીરીમાં બેઠકમાં શિક્ષક હાજર ન રહે તો ધરપકડ વોરંટ ઇસ્યુ થતા હોવાની ફરિયાદ. શિક્ષકોને ખુલાસાની તક આપવાની રજૂઆત. ધરપકડ વોરંટને ગણાવ્યો ગુલામી પ્રથા સમાન. તાપીમાં દીપડાની દહેશતથી લોકોને મળી રાહત. વાલોડના વેડછી ગામમાંથી પાંજરે પુરાયો દીપડો. નદી ફળિયા પાસે આવેલા ખેતરમાં મૂક્યું હતું પાંજરું. વન વિભાગે દીપડાને જંગલ વિસ્તારમાં કર્યો મુક્ત. ટાયર પંક્ચર માટે વપરાતી સોલ્યુશન ટ્યુબનો નશા માટે ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ. અમદાવાદમાં ગાંજો વેચનારા મામા ભાણેજ નશો કરવા સોલ્યુશન ટ્યુબ વેચતા ઝડપાયા. 50 રૂપિયામાં ખરીદેલી ટ્યુબ 100 થી 200 રૂપિયામાં વેચનારા મામા ભાણેજ પાસેથી જપ્ત કરાઈ 902 સોલ્યુશન ટ્યુબ. ડભોઈથી ભાજપના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની ચીમકી વચ્ચે પણ APMCમાં જામી સ્પર્ધા. 16 પૈકીની 6 બેઠકો થઈ બિનહરીફ, પણ 10 બેઠકો સામે બળવા બાદ 20 ઉમેદવાર. મેન્ડેટનો અનાદર કરી ડભોઈ APMCમાં ભાજપ સામે ભાજપનો જંગ. મૃતકના નામે લીઝ કૌભાંડનો પર્દાફાશ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં સર્વે નંબર 209 પૈકી 1 તથા 209 પૈકી વાળી જમીન પર ચાલતા લીઝને પ્રાંત અધિકારીએ કરી સીલ. મૃતકના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરનાર કિશોરભાઈ જાદવ સહિત 2 લોકો સામે કાર્યવાહી. બેફામ કાર હંકારીને લોકોના જીવને જોખમમાં મૂકનારની ધરપકડ. જામનગર જિલ્લા પંચાયત પાસેના CCTV આવ્યા સામે. ઓવર સ્પીડિંગના કારણે વાહન ચાલકોના જીવ મુકાયા જોખમમાં. પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં કેદ થયેલા દ્રશ્યોના આધારે કાર્યવાહી. ચોટીલા પ્રાંત અધિકારીની ફરી એકવાર આકસ્મિક તપાસ. નેશનલ હાઈવે પર આવેલી તમામ હોટલમાં સરપ્રાઇઝ ચેકિંગ. હોટલમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે છે કે કેમ તે અંગે તપાસ. અગાઉ હોટલ કે તેની આજુબાજુના વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાના મળ્યા છે અનેક પુરાવા. જૂનાગઢમાં ફરી એકવાર રહેણાંક વિસ્તારની નજીક દેખાઈ સિંહણ. ગિરનાર દરવાજા વિસ્તારમાં પશુના ટોળા પાછળ દોડતી સિંહણ જોવા મળી. શિકારને પકડવાનો પ્રયાસ કરી રહ્યો નિષ્ફળ. રહેણાંક વિસ્તારમાં અવારનવાર આવી ચડે છે સિંહ. બિલાસપુર ટ્રેન દુર્ઘટના બાદ સઘન રેસ્ક્યુ ઓપરેશન. જે સ્થળે અકસ્માત થયો એ સ્થળેથી ટ્રેન પરિચાલન પૂર્વવત. મેમુ ટ્રેન ઉભેલી માલગાડી સાથે અથડાતા થયો હતો અકસ્માત. મૃતકોને રેલવે અને સરકારે જાહેર કરી છે સહાય. બિલાસપુર ટ્રેન દુર્ઘટના અંગે છત્તીસગઢ કોંગ્રેસની માંગ. દુર્ઘટનાની કરવામાં આવે ઉચ્ચ સ્તરીય તપાસ. હાલમાં રાજ્યમાં ચાલતો ઉત્સવ સ્થગિત કરવાની પણ કોંગ્રેસની માંગ.
બિલાસપુરમાં ટ્રેન દુર્ઘટના, રેલવે મૃતકોના પરિવારજનોને 10 લાખનું વળતર અપાશે. ગંભીર રીતે ઘાયલોને 5 લાખની સહાય, ઘાયલોને 1 લાખની સહાય. પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરનો સરકાર તરફથી વિરોધ. મમતા બેનર્જીએ મતદારોને ડરાવવાનો લગાવ્યો આરોપ. વોટ નહીં પરંતુ નોટના આધારે ચૂંટણી જીતવાનો કેન્દ્ર સરકારનો ગણાવ્યો પ્રયાસ. બીજી તરફ બીએલઓએ હાથ ધરી વેરિફિકેશન પ્રક્રિયા. બિહારમાં પહેલા તબક્કાના પ્રચાર પડઘમ શાંત. રાજકીય પક્ષોએ કર્યા પોતપોતાની જીતના દાવા. અમિત શાહે એનડીએ 160થી વધુ બેઠક જીતશે તેવો કર્યો દાવ. રાહુલ ગાંધીના કારણે ભાજપના વોટ વધશે તેવો પણ અમિત શાહનો દાવ. બિહારમાં હવે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને રાજનાથસિંહની રેલીઓનું આયોજન. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જનસભાને કરશે સંબોધન. એક દિવસમાં 18 રેલીઓને સંબોધશે તેજસ્વી યાદવ. પશ્ચિમ ચંપારણ, બેતિયા, મોતિહારી, રામનગર અને સીતામઢીમાં તેજસ્વીની ચૂંટણી સભા. તો પ્રિયંકા ગાંધી પણ વાલ્મીકીનગર અને ચનપટિયામાં સંબોધશે સભા. અખિલેશ યાદવની પણ 4 રેલીનું આયોજન. સેનાને જાતિવાદ સાથે જોડવાનો પ્રયાસ કરતા રાહુલ ગાંધી. બિહારના ઔરંગાબાદમાં આપ્યું ચર્ચાસ્પદ નિવેદન. 10% લોકોનો સેના ઉપર કંટ્રોલ હોવાનો રાહુલ ગાંધીનો દાવ. ભાજપનો રાહુલ પર સેનાને જાતિઓમાં વહેંચવાના પ્રયાસનો આરોપ. અખિલેશ યાદવની સભામાં અવ્યવસ્થા. રોહતાસમાં યોજાયેલી સભામાં થઈ ધક્કામુક્કી. સ્ટેજની પાસે ઊભા રહેવાના મુદ્દે કાર્યકરોએ ફેલાવી અરાજકતા. બેરિકેડિંગ તોડીને આગળ જતા કાર્યકરોને અર્ધસૈનિક દળોએ અટકાવ્યા. બુકિંગ કરાવ્યાના 48 કલાકમાં એર ટિકિટ કેન્સલ કરાવાય તો કેન્સલેશન ચાર્જ નહીં લગાવવાનો સૂચિત માર્ગદર્શિકામાં ઉલ્લેખ. પેસેન્જર તેમના નામમાં કોઈ ભૂલ હોવાનું 24 કલાકમાં દર્શાવે તો વિનામૂલ્યે સુધારી આપવાની પણ જોગવાઈ. નવી ગાઈડલાઇન્સ અંગે 30 નવેમ્બર સુધી રજૂ કરી શકાશે મંતવ્યો. અમદાવાદ સિવિલની ડેન્ટલ હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ વેકેશન પર હોવાથી ઓપરેશન સ્થગિત કરવા પડે તેવી સ્થિતિ. એકમાત્ર એનેસ્થેટિસ્ટ વેકેશનમાં જતા સેંકડો દર્દીઓને હાલાકી. ડેન્ટલ વિભાગ ભગવાન ભરોસે મુકાતા ખાનગી ક્લિનિકમાં સારવાર લેવા લોકો મજબૂર. પીટીસીના બીજા વર્ષના વિદ્યાર્થીઓને ટેટમાં લાયક ગણવા બોર્ડે સરકારની માગી મંજૂરી. જાહેરનામામાં બીજા વર્ષના વિદ્યાર્થીઓને બાકાત રખાતા શિક્ષણ મંત્રીને કરાઈ રજૂઆત. સરકાર મંજૂરી આપે તો 5200 વિદ્યાર્થીઓ આપી શકશે ટેટ 1ની પરીક્ષા. જીકાસની કોમન પ્રવેશ પ્રક્રિયાની પડોજણથી યુજી કોર્સમાં રેકોર્ડ બ્રેક. 32 રાઉન્ડ સુધી ચાલી ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા. હજારો વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ હજુ પણ બાકી. નવા વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ જ ન થતા ન ભરાય પરીક્ષા ફોર્મ. સેમેસ્ટર પરીક્ષા પાછી ઠેલવવી પડે તેવી સ્થિતિ. વહીવટી સ્ટાફની 551 જગ્યા ભરવા રાજ્ય સરકારની ગ્રાન્ટેડ કોલેજોને એનઓસી. દિવ્યાંગ કેટેગરીમાં અધ્યાપક સહાયકની 216 ટીચિંગ જગ્યાઓ પર ભરાશે ગ્રાન્ટેડ કોલેજોમાં. 9 વર્ષથી ખાલી પડી હતી વહીવટી સ્ટાફની જગ્યા. હવે પોસ્ટ ઓફિસમાંથી પણ હયાતીનું પ્રમાણપત્ર મેળવી શકશે પેન્શનર્સ. ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ સાથે જ કેન્દ્રની હેલ્થ સ્કીમનું પણ મળી જશે રજિસ્ટ્રેશન. અત્યાર સુધી નિવૃત્ત થયાના 4 મહિના સુધી નહોતું મળતું હેલ્થ સ્કીમનું રજિસ્ટ્રેશન અને કાર્ડ. કરાર પ્રમાણેના રફ હીરા નહીં ખરીદવાની ડેબિયર્સે 136 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર 60 હોલ્ડરને આપી છૂટ. નવેમ્બરની હરાજીમાં 60 હોલ્ડર્સ એક પણ કાચો હીરો નહીં ખરીદે તો પણ ચાલશે. 100% રિફ્યુઝલની છૂટ અપાતા સુરત સહિતના ડીબીયર્સના સાઇટ હોલ્ડર્સને મંદીના સમયમાં મોટી રાહત. સચિવાલયના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા વર્ગ 2 સેક્શન અધિકારીની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય. સચિવાલયમાં સેક્શન ઓફિસરની કુલ મંજૂર સંખ્યા 578માં 28નો ઉમેરો કરી નવી મંજૂર સંખ્યા કરાઈ 606. અમદાવાદનો અટલ બ્રિજ મહાપાલિકા માટે સાબિત થયો કમાઉ દીકરો. 74 કરોડના ખર્ચે બનેલા અટલ બ્રિજની 3 વર્ષમાં 77 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત. ઉદ્ઘાટનના 3 વર્ષમાં મનપાને 27 કરોડની આવક. રજાના દિવસે બ્રિજ પર મુલાકાતીઓનું રીતસરનું ઉભરાય છે માનવ કીડિયારું. 7મી નવેમ્બરના સવારે 10 વાગ્યે રાજ્યભરમાં રાષ્ટ્રગીત વંદે માતરમનું કરાશે સમૂહ ગાન. માત્ર પહેલી પંક્તિ નહીં પરંતુ આખું રાષ્ટ્રગીત ગાવા મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાની મુખ્ય કચેરીઓ, જિલ્લા કલેક્ટર કચેરીઓ અને તમામ શૈક્ષણિક સંસ્થાઓને કરાઈ તાકીદ.
અમેરિકાના રોનાલ્ડ રેગન એરપોર્ટ ઉપર દોડધામ, વિમાનને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. સુરક્ષાના કારણોસર વિમાનને સુરક્ષિત સ્થળે લઈ જઈને કરાઈ તપાસ. કલાકો સુધી અનેક ઉડ્ડયન રહ્યા રદ. ફિલિપાઇન્સમાં કાલમેઘી વાવાઝોડાનો આતંક. ચક્રવાતના કારણે આવ્યો ભારે વરસાદ. રહેણાંક વિસ્તારો થયા જળમગ્ન. જીવલેણ વાવાઝોડાના કારણે 26થી વધુના મૃત્યુ. વિશ્વના સૌથી મોંઘા શહેર ન્યૂયોર્કના મેયર તરીકે ઝોહરાન મમદાનીએ મેળવી જીત. ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત વિરોધને કારણે ઘણા સમયથી ચર્ચામાં છે ઝોહરાન મમદાની. ન્યૂયોર્કમાં પહેલા મુસ્લિમ મેયર તરીકે ચૂંટાયા મમદાની. ટ્રમ્પે મમદાની જીતે તો ન્યૂયોર્કને અપાતા ફંડમાં કાપ મૂકવાની આપી છે ચીમકી. અમેરિકાના પગલે ચાલી રહેલા કેનેડામાં ભારતીયો માટે વધી શકે છે મુશ્કેલી. ભારતીયોની સામૂહિક હકાલપટ્ટી માટે કામચલાઉ વિઝા રદ કરવા કેનેડાના સંસદમાં રજૂ કરાયું બિલ. ભારત બાંગ્લાદેશના નાગરિકોને નિશાન બનાવવા બિલ લવાયાનો દાવો. ભારત અને બાંગ્લાદેશના નાગરિકોને નિશાન બનાવી કામચલાઉ વિઝા ધારકોની સામૂહિક રીતે હકાલપટ્ટીના બિલનો કેનેડામાં વિરોધ. 300થી વધુ નાગરિક જૂથોએ કર્યો આ બિલનો વિરોધ. શરણ માંગતી ભારતીયોની અરજીમાં તીવ્ર વધારો થયાનો રિપોર્ટ. હાયર એક્ટ હેઠળ આઉટસોર્સિંગ પેમેન્ટ્સ પર 25% એક્સાઇઝ વસૂલવાનું અમેરિકન સેનેટમાં રજૂ થયું બિલ. ઓહાયોના રિપબ્લિકન સેનેટર બર્લી મોનેરોએ રજૂ કરેલું બિલ ભારતીયો માટે મોટા ફટકા સમાન. આઉટસોર્સિંગ પેમેન્ટમાં કર કપાતનો લાભ નહીં મળતા વચ્ચે કંપનીઓના ખર્ચ. H-1B વિઝા ધારકોના સમાવેશ અંગે અવઢવ યથાવત. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ સામે અમેરિકામાં જ વિરોધ. અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવે મીડિયા સમક્ષ આપ્યું નિવેદન. સુપ્રીમ કોર્ટ યોગ્ય ચુકાદો આપે તેવો વ્હાઇટ હાઉસ તરફથી વ્યક્ત કરાયો વિશ્વાસ. અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલા શટડાઉનની ક્રિપ્ટોકરન્સી માર્કેટ પર વિપરીત અસર. બિટકોઇન ઘટીને $1,04,000 પર. ડોલર ઇન્ડેક્સ ઊંચકાતા ક્રિપ્ટોકરન્સીના ભાવ પર દબાણ. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન. રાજધાની મુઝફ્ફરાબાદમાં લોકો ઉતર્યા રસ્તા પર. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા ફાયરિંગમાં વિદ્યાર્થીનું થયું હતું મૃત્યુ. વિદ્યાર્થીના મૃત્યુ બાદ લોકો કરી રહ્યા છે વિરોધ. એસીના ગેસ સિલિન્ડરમાં પ્રચંડ વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના બેઝમેન્ટમાં વિસ્ફોટ થતા 12 લોકો દાઝ્યા. વિસ્ફોટના કારણે કોર્ટ નંબર 6ની ઇમારતને નુકસાન. મેયરની હત્યા બાદ મેક્સિકોમાં તણાવનો માહોલ. હત્યાની ઘટના બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન. ઉશ્કેરાયેલા લોકોએ ટાઉન હોલમાં લગાવી આગ. ડેડ ઓફ ડેડ ઉત્સવ સમયે એક શખ્સે 7 ગોળી મારીને ઉપરન શહેરના મેયર કાર્લોસ અલ્બર્ટોની કરી હતી હત્યા. યુરોપિયન દેશ બેલારુસ તરફથી પ્રધાનમંત્રી મોદીને મળ્યું આમંત્રણ. બેલારુસના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીને બેલારુસની મુલાકાત લેવા કર્યો અનુરોધ. બેલારુસના પ્રધાનમંત્રીએ મોદીને ગણાવ્યા અનુભવી અને પ્રભાવશાળી નેતા. 20 દિવસમાં વાળ ઉગાડી શકે તેવું તાઇવાનના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું સીરમ. સોડિયમ ડોડેસિલ સલ્ફેટના સીરમનો વાળ વિનાના ઉંદર પર કરાયો પ્રયોગ. માત્ર 10 દિવસમાં જ ઉંદરોમાં ફરી વાળ ઉગવાની થઈ શરૂઆત. મધ્યપ્રદેશના રાજગઢમાં મ્યુનિસિપલ કાઉન્સિલની બેઠકમાં હોબાળો. વિકાસ દરખાસ્તો પર ચર્ચા દરમિયાન અધ્યક્ષ અને કાઉન્સિલર્સ વચ્ચે ઉગ્ર દલીલ. બેઠક દરમિયાન શહેર પરિષદના અધ્યક્ષ રડી પડ્યા. મધ્યપ્રદેશના મંડલેશ્વરમાં વૈકુંઠ ચતુર્દશીની રાત્રે એક સાથે લાખો દીવા પ્રગટાવાયા. નર્મદા ઘાટ પર આતશબાજી સાથે દીવા પ્રગટાવાયા. લાખો લોકો ઉપસ્થિત. મહિલા વિશ્વકપમાં ભારતની જીત બાદ ખેલાડીઓના રેન્કિંગમાં સુધારો. સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સને વનડે રેન્કિંગમાં મળ્યું બીજું અને 10મું સ્થાન. દીપ્તિ શર્મા મહિલા વનડેમાં બોલર તરીકે 5મા સ્થાને, જ્યારે ઓલરાઉન્ડર શ્રેણીમાં 4થા સ્થાને. એશિયા કપ 2025માં આચારસંહિતા ભંગ બદલ ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી. હારિસ રાઉફ ઉપર 2 આંતરરાષ્ટ્રીય મેચનો પ્રતિબંધ. મેચ ફીના દંડની સાથે મળ્યા ડીમેરિટ અંક. તો સૂર્યકુમાર યાદવને મેચ ફીમાં 30%નો મુકાયો કાપ. જસપ્રીત બુમરાહને મળી ચેતવણી અને ડીમેરિટ પોઈન્ટ. રાહુલ દ્રવિડના દીકરા અન્વય દ્રવિડ પણ ક્રિકેટમાં નામ કમાવા માટે તૈયાર. પુરુષ અંડર-19 ચેલેન્જર ટ્રોફી માટે અન્વય દ્રવિડની પસંદગી. દર વર્ષે ચેલેન્જર ટ્રોફી અંતર્ગત યુવા ખેલાડીઓને પ્રતિભા બતાવવાનો મળે છે મોકો. અન્વય દ્રવિડ પણ પિતાની જેમ જ ટોપ ઓર્ડરનો છે બેટ્સમેન.
વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું દિલ્હીમાં આગમન, વિશ્વ વિજેતા દીકરીઓનું શાનદાર સ્વાગત. ડીજેના તાલે ઝૂમી મહિલા ક્રિકેટ ટીમ. આજે પ્રધાનમંત્રી મોદી સાથે મહિલા ક્રિકેટ ટીમની મુલાકાત. બોલિવૂડ સ્ટાર ગોવિંદા પર ફરી ભડકી તેમની પત્ની સુનીતા આહુજા. બોલી, ગોવિંદા ધાર્મિક વસ્તુઓ પર કરે છે લાખો રૂપિયાનો ખર્ચ, પરંતુ અમને આર્થિક મદદનો કરે છે ઇનકાર. છેલ્લા ઘણા સમયથી ગોવિંદા અને તેમના પત્ની સુનીતા આહુજા છૂટાછેડાની ખબરોને લઈને છે ચર્ચામાં. આયુષ્યમાન ખુરાના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ થામાને બોક્સ ઓફિસ પર જોરદાર પ્રતિસાદ. વર્ષ 2025માં સૌથી વધુ કમાનારી ફિલ્મમાં 7મા નંબર પર. સલમાન ખાનની ફિલ્મ સિકંદરનો રેકોર્ડ તોડી 2 અઠવાડિયામાં 191 કરોડ રૂપિયાનો કારોબાર. સ્ટાર અભિનેત્રી રશ્મિકાની પ્રથમ વખત નજીકથી જોવા મળી એન્ગેજમેન્ટ રિંગ. સોશિયલ મીડિયા પર આ રિંગની જોરદાર ચર્ચા. બોલિવૂડ શાદી.comના રિપોર્ટ અનુસાર આ રિંગના નેચરલ વર્ઝનની કિંમત અંદાજે 22,88,000. વિજય દેવરકોંડા સાથે સગાઈની ખબરોને લઈ રશ્મિકા છેલ્લા ઘણા સમયથી છે ચર્ચામાં. બોલિવૂડની ધગધગ ગર્લ માધુરી દીક્ષિત સોશિયલ મીડિયામાં જોરદાર થઈ ટ્રોલ. કેનેડાના એક કોન્સર્ટમાં 3 કલાક મોડી પહોંચતા ફેન્સે કાઢી ભડાશ. લોકોએ માધુરીના શોને ગણાવ્યો સમયની બરબાદી. આટલો વિવાદ છતાં હજુ સુધી માધુરીનું નથી આવ્યું સત્તાવાર નિવેદન. નેટફ્લિક્સની હિટ સિરીઝ દિલ્હી ક્રાઇમનું સિઝન 3નું ટ્રેલર રિલીઝ. હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ કરશે શેફાલી શાહ. તો બડી દાદી હુમા કુરેશીનો પણ ટ્રેલરમાં જોવા મળ્યો દમદાર લુક. નેટફ્લિક્સ પર 13 નવેમ્બરથી જોવા મળશે સિઝન 3. માત્ર દેશ નહીં પણ વિદેશમાં પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રશંસા. દક્ષિણ આફ્રિકાની અભિનેત્રી થાન્યા વૂરે સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો પોસ્ટ. ભારતીય ચાહકોની ઉર્જા સમર્પણની કરી પ્રશંસા. કહ્યું, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, રોહિત શર્મા, લક્ષ્મણ સહિતના દિગ્ગજોએ ટીમનો વધાર્યો જુસ્સો. ભાણેજના લગ્નમાં મામાએ વટ પાડ્યો રાજસ્થાનના બિકાનેરમાં. 1.25 કિલો ચાંદી, 31 તોલા સોનું અને 1,56,00,000 રોકડ રૂપિયાનું શાહી મામેરું. 2 મામાએ સંયુક્ત રીતે કરેલા મામેરાની રાજ્યભરમાં ચર્ચા. મામેરાના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સારવાર બાદ ફરીથી અમેરિકાના સમુદ્રમાં છોડવામાં આવ્યો સ્વિમ શેડી નામના કાચબાને. બોટની ટક્કર લાગતા ગંભીર રીતે થયો હતો ઇજાગ્રસ્ત. સારવાર માટે લઈ જવાયો હતો રેસ્ક્યુ સેન્ટરમાં.